Good morning, dear students. I am Bhavana Patel from Shivam Vidyalaya New Naroda. In this COVID 19 pandemic, I hope that you and your family safe and healthy. Today, we are going to discuss grammar topic. Grammar topic is classification of language function. First off, clear that concept of the function of language. Main question is, what is the main function of language? That means communication is the main function of language. What is communication? Communication, that means વાતચીત. રૂટીન લાઈફમાં જે રીતે વાતચીત થઈ રહી છે એ વાતચીતની અંદર ફંક્શન વર્ડ્સનો ઉપયોગ થાય છે. તો આ જે ટોપિક છે આપણો ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન, જે 12 બોર્ડ એક્ઝામની અંદર 8 માર્ક્સનું પૂછાય છે. તો એના રિલેટેડ આપણે આજે ડિસ્કસ કરીશું ફંક્શન વર્ડ્સ. તો ફંક્શન વર્ડ્સમાં પહેલાં આપણે જે ડેફિનેશન જોઈ કે કોમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. તો આપણી જે ભાષા છે, આપણી જે વાતચીત છે રૂટિનની અંદર, એમાં આપણે ઘણા બધા ફંક્શન વર્ડ્સનો ઉપયોગ કરીએ છીએ. બટ એને આઈડેન્ટિફાઈ કરવું થોડુંક અઘરું લાગતું હોય છે. તો પહેલાં આપણે એ કોન્સેપ્ટ ક્લિયર કરીએ કે કયા ફંક્શનનો કઈ રીતે ઉપયોગ થાય છે. તો આજે આપણે એક ફંક્શન જોઈશું, શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ધેટ મીન્સ કે એ શું બતાવે છે, એનું પરિણામ શું બતાવે છે. તો જોઈએ કે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવાનું હોય કે કોઈ બાબતનું પરિણામ રજૂ કરવાનું હોય ત્યારે આ લેંગ્વેજ ફંક્શનનો ઉપયોગ થાય છે. તો તમને સમજ પડી ને વિદ્યાર્થી મિત્રો કે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ એટલે કોઈ તમારે પરિણામ દર્શાવવું હોય તો આપણે જે નીચે મેં મેન્શન કર્યા છે એ ફંક્શન વર્ડ્સનો ઉપયોગ કરીને મેક ધ સેન્ટેન્સ. 12 બોર્ડની એક્ઝામની અંદર આ ફંક્શન વર્ડ્સ એ આપણને 8 માર્ક્સનું પૂછાય છે. પહેલાં સેક્શન એની અંદર એ ફંક્શનના તમને સેન્ટેન્સીસ પૂછ્યા હશે અને બ્રેકેટમાં ફંક્શન વર્ડ્સ આપ્યા હશે. તો એ સેન્ટેન્સ કયા ફંક્શન વર્ડ્સનું છે એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું રહે છે. નેક્સ્ટ જે 5 માર્ક્સનું તમને પૂછાય છે એમાં એવું હોય છે કે ફંક્શન વર્ડ્સ રિલેટેડ સેન્ટેન્સ ઇનકમ્પ્લીટ હોય છે અને એ સેન્ટેન્સને આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે આ 8 માર્ક્સ સિક્યોર કરવા માટે આપણે ફંક્શન વર્ડ્સ અલગ અલગ કેટલા પ્રકાર છે ફંક્શન વર્ડ્સના, એના ડિટેલ્સ, એની ઇન્ફોર્મેશન, એનું આઈડેન્ટિફિકેશન, એના થોડીક પેટર્ન્સ આપણે ધ્યાનમાં રાખીશું તો અઘરું નથી. એ 8 માર્ક્સ આપણે ઇઝીલી બોર્ડ એક્ઝામ માટે આપણે એ ઓબ્ટેન કરી શકીએ છીએ. તો જોઈએ ફર્સ્ટ ટોપિક આપણો જે છે ફંક્શન વર્ડ્સનો, જે છે આપણને શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો એ એક્સપ્રેસિંગ રિઝલ્ટ માટે આઈડેન્ટિફિકેશન્સ વર્ડ્સ કહી શકાય કે એનો ક્લ્યુ કયા છે. તો સચ ધેટ, સો, ધેરફોર, ટુ, ઇનફ ટુ એન્ડ સચ ધેટ, સો ધેટ. તો નીચે તમે જોઈ શકશો કે 1 બાય 1 હું દરેકની પેટર્ન્સ વિથ સેન્ટેન્સ તમને એક્સપ્લેન કરું છું કે જેથી કરીને આપણને ખબર પડે કે પરિણામ કેવા સેન્ટેન્સ દર્શાવવા માટે કયા પેટર્નની જરૂર પડે છે. તો જોઈએ ફર્સ્ટ ઓફ આપણને ટુની પેટર્ન્સ અહીં સમજાવે છે. તો ટુની પેટર્ન્સમાં આપણે શું ધ્યાન રાખવાનું છે? તો ટુ અને 2 પ્લસ વિશેષણ, દેટ મીન્સ એડજેક્ટિવ. એટલે કે ટુ પછી ઓલવેઝ એડજેક્ટિવ યુઝ કરીએ છીએ. એની પછી જે કાંઈ ક્રિયાપદ આવે છે એ ટુવાળું ક્રિયાપદ આવે છે. તો જોઈએ આપણે આ પેટર્ન્સને ધ્યાનમાં રાખવા માટે એના રિલેટેડ એક સેન્ટેન્સ જોઈએ. હી ઇઝ ટુ વીક ટુ વોક. ધેટ મીન્સ ટુનો મતલબ શું થાય છે? અતિશય બતાવે છે કે હી ઇઝ ટુ વીક ટુ વોક. એ એટલો બધો અશક્ત છે કે ચાલી શકતો નથી. તો સમજ પડી ને કે ટુ એ શું બતાવે છે. તો ટુ રિલેટેડ ઘણા બધા સેન્ટેન્સ હોય એના રિલેટેડ. તો જો આપણને આ પેટર્ન યાદ હશે, ટુ પ્લસ એડજેક્ટિવ પ્લસ ટુ પ્લસ વાળું ક્રિયાપદ. દેટ મીન્સ જો આ રીતની પેટર્ન હશે તો આપણે ઇઝીલી એ સેન્ટેન્સને આઈડેન્ટિફાઈ કરી શકીશું કે આ એ શોઈંગ
એક્સપ્રેસિંગ રિઝલ્ટ છે. આનું રિઝલ્ટ આ સેન્ટેન્સમાં શું કહી શકાય કે હી ઇઝ ટુ વીક, એ અશક્ત છે, ટુ વર્ક, જે ચાલી શકતો નથી. દેટ ઇઝ ક્લિયર ધ રિઝલ્ટ. નેક્સ્ટ ટોપિક જોઈશું આપણે ઇનફ ટુ. ઇનફ ટુ દેટ મીન્સ એનો મતલબ થાય છે પૂરતું. તો અહીં જોઈએ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ ક્રિયાપદ. તો એનું સેન્ટેન્સ જોઈશું હી ઇઝ ક્લેવર ઇનફ ટુ પાસ HSC. એ એટલો હોશિયાર છે કે HSC પાસ કરી શકે છે. તો સમજ પડી કે ઇનફ ટુનો મતલબ શું થાય છે. ખાસ આ પેટર્ન આપણે ધ્યાનમાં રાખવાની છે કે એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ, એટલે કે ઇનફ ટુ સેન્ટેન્સ આપણે જ્યાં યુઝ કરીએ છીએ તો ઓલવેઝ એન્ડ ઓલવેઝ એની આગળ વર્ડ્સ એડજેક્ટિવ વર્ડ્સ લેવામાં આવે છે. દેટ મીન્સ એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ ક્રિયાપદ. હી ઇઝ ક્લેવર. ક્લેવર એ શું છે મિત્રો? એ એડજેક્ટિવ છે. ઇનફ ટુ આપણું ફંક્શન વર્ડ છે અને ક્રિયાપદ કયું છે? પાસ HSC. તો આપણે આ પેટર્નને ખાસ ધ્યાનમાં રાખીશું કે આ પેટર્ન એડજેક્ટિવ પ્લસ ઇનફ ટુ પ્લસ મેઇન ક્રિયાપદ. નેક્સ્ટ ટોપિક છે આપણો કે સો ધેટ. તો સો ધેટની પેટર્ન, સો ધેટ એટલે કે તેથી. તો એનું જોઈએ સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન અથવા તો કેન નોટ. દેટ મીન્સ કેન અને કેન નોટ શું છે એ તો તમને ખબર જ હશે. દેટ ઇઝ અ મોડલ ઓક્ઝિલરી વર્બ. દેટ મીન્સ આને સહાયકારક ક્રિયાપદો પણ કહી શકાય છે. તો જોઈએ કે હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ પાસ HSC. હી ઇઝ સો વીક એટલે શું કહે છે કે એ એટલો વીક છે તેથી તે HSC ની પરીક્ષા પાસ કરી શકે તેમ નથી. બરાબર છે. તો કેનનો મતલબ કેન કરી શકવું, એબિલિટી નથી એ બતાવે છે. એને આપણે મોડલ વર્બ કહી શકીએ છીએ. તો સો ધેટની પેટર્ન્સ આપણે જોઈએ કે સો પ્લસ એડજેક્ટિવ પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ કેન નોટ. દેટ મીન્સ મોડલ ઓક્ઝિલરી વર્બ પોઝિટિવ યા નેગેટિવ. તો હી ઇઝ સો વીક ધેટ હી કેન નોટ પાસ HSC. ઓકે, તો આ કોન્સેપ્ટ ક્લિયર થયો. સો ધેટ એ શું બતાવે છે. નેક્સ્ટ સચ. હવે સો ધેટ અને સચ ધેટની પેટર્ન સેમ છે, બટ એટલું ધ્યાનમાં રાખવાનું છે કે સચ ધેટની અંદર આપણે શું આર્ટિકલ યુઝ કરીએ છીએ. તો જોઈએ એ પેટર્ન સચ પ્લસ આર્ટિકલ એ અને એન પ્લસ નાઉન પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. દેટ મીન્સ વર્બ. તો he wrote such a poem that nobody could understand. બરાબર છે. એને અહીં એવું કહે છે કે he wrote such a poem, એને એવી, સચનો મતલબ થશે એવું, જેવું. ઓકે, તો he wrote such a poem that nobody could understand. એને એવી પોયમ લખી કે કોઈ એને સમજી શક્યું નહીં. તો આપણે જોઈ સચ ધેટની અને એના સિમિલર પેટર્ન્સ જે એડજેક્ટિવ નાઉનની જગ્યાએ આપણે એડજેક્ટિવ પણ યુઝ કરી શકીએ છીએ પ્લસ નાઉન. તો જોઈએ સચ પ્લસ આર્ટિકલ એ એન પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. તો સેન્ટેન્સ છે આપણું he weak such a wrong could not that he can read the poem. તો નાઉ દેટ ધીસ સેન્ટેન્સ, લાસ્ટ સેન્ટેન્સ જોઈએ આપણે ફરીથી. એની ફોર્મ્યુલા જોઈએ સચ પ્લસ આર્ટિકલ એ એન પ્લસ એડજેક્ટિવ પ્લસ નાઉન પ્લસ ધેટ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદ. સેન્ટેન્સ છે હી વિયર સચ અ વોર્મ કોટ દેટ હી કેન નોટ ફીલ કોલ્ડ. કહે છે કે હી વિયર સચ અ વોર્મ કોટ તો એનો મતલબ એમ થાય છે કે એ એટલો હૂંફાળો કોટ પહેરે છે દેટ હી કેન નોટ ફીલ કોલ્ડ, જેથી કરીને એ કોલ્ડ, ઠંડી ફીલ કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તો શોઈંગ એક્સપ્રેસિંગ રિઝલ્ટ ડિસ્ક્રાઇબ કરતા જે ટોપિક છે આપણે જોયા ટુ, ઇનફ ટુ, સો ધેટ, સચ ધેટ. ઓકે, તો આ વન બાય વન આપણે આ બધા જે ફંક્શન વર્ડ્સ છે એને આપણે શું કહીશું? ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. તો લેંગ્વેજ ફંક્શન દ્વારા આપણે જ્યારે કોઈ ઘટનાનું પરિણામ દર્શાવવું હોય છે, જોયું તમે પહેલા સેન્ટેન્સમાં શું પરિણામ બતાવે છે કે વીક છે એટલે ચાલી શકતો નથી. બીજામાં શું પરિણામ બતાવે છે કે એ એટલો હોશિયાર છે કે પાસ થઈ શકે છે.
ત્રીજામાં એવું બતાવે છે કે એને જે એવી પોએમ લખી છે કે જેને કોઈ અન્ડરસ્ટૂડ થઈ શકતું નથી. નેક્સ્ટ એ કહે છે કે એને એવો કોટ પહેર્યો છે જેથી કરીને એને ઠંડી ફીલ થતી નથી, ઠંડી અનુભવાતી નથી. તો આ બધા જ જે ફંક્શન વર્ડ્સ છે એ શું બતાવે છે? રિઝલ્ટ બતાવે છે કે આવું થયું છે તો એના માટે આ વર્ડ છે. બરાબર છે. તો આ આપણે જોયું આજના ટોપિકમાં ક્લાસિફિકેશન ઓફ લેંગ્વેજ ફંક્શન. તો આ ટોપિક મેં એક્ઝામ્પલ સાથે તમને એક્સપ્લેન કર્યા છે વિદ્યાર્થી મિત્રો. તો ઘરે જ તમે એને લર્ન કરજો, સમજજો. નેક્સ્ટ લેક્ચરમાં હું એના રિલેટેડ તમને એક્સરસાઇઝ આપીશ. બરાબર છે. તો એક્સરસાઇઝ તમારે કરવાની છે. ઓકે, ટેક કેર. થેન્ક યુ.